જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સિંધી સમુદાય દ્વારા હર્ષોલ્લાસભેર કરવામાં આવેલ ચેટીચંદ પર્વની ઉજવણીની. જી હા, આજે સિંધી સમુદાયના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલજીનો જન્મોત્સવ એટલે કે ચેટીચંદ પર્વ. ત્યારે ચેટીચંદ પર્વના પવિત્ર દિવસે સમગ્ર સિંધી સમાજમાં હર્ષ અને ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં પણ સિંધી પરિવારો દ્વારા ચેટીચંદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બોડેલી નગરમાં વસતા સિંધી સમુદાયના લોકો આજે ભગવાન ઝૂલેલાલના મંદિરમાં એકત્રિત થયા હતા અને ભવ્ય હર્ષોલ્લાસ સાથે ચેટીચંદ પર્વની ઉજવણી કરી હતી. મંદિરમાં ખાસ પૂજા અર્ચના કરવામાં આવી, જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ભજન, કીર્તન અને ધૂન સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પ્રસંગે બોડેલીના પ્રતિષ્ઠિત વેપારી વિજયભાઈ સોની અને તેમનો પરિવાર પણ ભગવાન ઝૂલેલાલના દર્શન કરવા પહોંચ્યા હતા અને ભક્તિભાવપૂર્વક સૌના કલ્યાણ માટે તેમણે પ્રાર્થના કરી હતી. સમગ્ર સિંધી સમાજ માટે આ પર્વ એકતા, ભક્તિ અને સમાજ સેવાના સંદેશ સાથે આવે છે. બોડેલીમાં પણ આ દિવસની આ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને ભવિષ્યમાં પણ આવી જ ભાવનાથી આ પર્વ ઉજવાય તેવી તીર સમાચારની સિંધી સમુદાયના તમામને શુભકામનાઓ. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.